હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 12 એસપી વિષયમાં પ્રકરણ નંબર 5 એમાં ઈ કમ્યુનિકેશનના પ્રકારો, એના જે ઉદાહરણો છે એ વિશેની ચર્ચા કરીશું. હવે અહીંયા તમને 2 ઉદાહરણ સમજાવું છું. પહેલું છે શિક્ષણ વિભાગ અંતર્ગત ચિંતન શિબિર કાર્યક્રમની ઉજવણી માટે જમવાના ભાવ મંગાવવા માટે ઈ ટેન્ડર તૈયાર કરો. હવે આની પહેલાં પણ મેં તમને કીધું છે કે ઈ શબ્દ જ્યાં આવે ત્યાંનો મતલબ શું થાય? ઇલેક્ટ્રોનિક. અને ટેન્ડર એટલે શું એ મેં તમને સમજાવ્યું હતું કે કોઈ પણ વસ્તુના ભાવ મંગાવવામાં આવે, એ પછી બાંધકામના હોય કે જાહેર ઉપયોગી સેવા માટેના હોય કે ગમે એના, તો એ ભાવ મંગાવવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવે. એ જો ઓનલાઈન બહાર પાડવામાં આવે તો એને કહેવામાં આવે છે ઈ ટેન્ડરિંગ. તો અહીંયા તમને ઈ ટેન્ડરિંગનું એક ઉદાહરણ આપ્યું છે. શેનું છે એ? તો કે શિક્ષણ વિભાગ અંતર્ગત એક ચિંતન શિબિર કાર્યક્રમની ઉજવણી કરવાની છે અને એમાં જમણવારી રાખવાની છે. તો એ જમવાના ભાવ મંગાવવા માટે ઈ ટેન્ડર બહાર પાડ્યું છે. હવે જોઈએ કઈ કઈ વિગતો છે. તો કે ઈ ટેન્ડર ઓનલાઈન સબમિટ કરવાની તારીખ કઈ છે? તો કે 19/1/2017 થી 25/1/2017 સુધી જે વ્યક્તિઓ, જે સંસ્થાઓ રસ ધરાવતી હોય એ ઓનલાઈન પોતાનું ઈ ટેન્ડર ભાવ સાથેનું સબમિટ કરે. સમય ક્યાં સુધીનો છે? તો કે 18 કલાક સુધીનો. એટલે કે 6 વાગ્યા સુધીનો. ત્યારબાદ છે ટેન્ડર ડાઉનલોડ કરવાની તારીખ, એ છે 25/1/2017, સમય 18 કલાક સુધીમાં. ત્યારબાદ છે તમામ પ્રકારના ફોર્મ્સ અને દસ્તાવેજો હાર્ડ કોપીમાં સીલબંધ કવરમાં મોકલવાની તારીખ. જો અહીંયા ખાસ છે હાર્ડ કોપીમાં સીલબંધ મોકલવાની તારીખ. ઓનલાઈન તો તમે સીધા ત્યાં મોકલ્યા હોય, ઇલેક્ટ્રોનિક ઓનલાઈન મોકલ્યા હોય. જ્યારે હાર્ડ કોપીમાં મોકલવા એટલે શું? તો કે એની પ્રિન્ટ કઢાવી, એની ઝેરોક્સ કરી અને એને સીલબંધ કવરમાં મોકલવાની તારીખ કઈ છે? તો કે 27/1/2017. ત્યારબાદ છે પ્રી બીડ મિટિંગની તારીખ, છે 23/1/2017, સમય 12 કલાકે. ત્યારબાદ છે પ્રી ક્વોલિફિકેશનની દરખાસ્ત ખોલવાની તારીખ, 27/1/2017, સમય 16 કલાકે. ત્યારબાદ છે કોમર્શિયલ બીડ ઓપન કરવાની તારીખ, ફક્ત પ્રી ક્વોલિફાઈડ થયેલ ઇજારદારશ્રારીઓને જણાવવામાં આવશે. અને ત્યારબાદ છે પ્રી બીડ મીટિંગ દસ્તાવેજો હાર્ડ કોપીમાં સીલબંધ કવરમાં રજૂ કરવા તેમજ ઓનલાઈન ટેકનિકલ અને કોમર્શિયલ બીડ ઓપન કરવા માટેના સ્થળની વિગત. સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટરની કચેરી, સર્વ શિક્ષા અભિયાન, સેક્ટર 17, ગાંધીનગર. અને જો વધુ માહિતી જોતી હોય તો www.nprocure.com જોવા વિનંતી. નીચે સહી સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર, SSA, ગાંધીનગર. આ રીતે ઈ ટેન્ડર છે એ બહાર પાડવામાં આવે, એનું શેડ્યુલ છે આખું ઓનલાઈન મૂકવામાં આવે, જેની અંદર તમામ વિગતો આપેલી હોય. રસ ધરાવતા લોકો છે સંસ્થાઓ છે એ પોતાના ભાવ છે એ આ સમય મર્યાદામાં એના સુધી પહોંચાડે છે. ત્યારબાદનું ઉદાહરણ છે ઈ હરાજી. ઈ હરાજી એટલે શું? તો કે ઓનલાઈન જે હરાજી થાય, ઈ ઓક્શન, એને ઈ હરાજી કહેવામાં આવે છે. અહીંયા જોઈએ આપણે દૂરદર્શન, એની જાહેરાત છે, એની હરાજી છે. પ્રસાર ભારતી 32મી ઓનલાઈન ઈ હરાજી. દૂરદર્શન
તેમના ડીડી ફ્રી ડીશ ડીટીએચ સેવા માટે ડીટીએચ સ્લોટ ભરવા માટે 14 ફેબ્રુઆરી 2017 મંગળવારના રોજ 32મી ઓનલાઈન હરાજી આયોજિત કરે છે. એટલે આયોજન કોણ કરે છે હરાજીનું? તો કે દૂરદર્શન. ઈચ્છિત ખાનગી ચેનલોને વિનંતી છે કે હરાજીમાં ભાગ લેવા માટે જરૂરી દસ્તાવેજો અને ડિમાન્ડ ડ્રાફ્ટની સાથે તેમના આવેદનપત્ર 14 ફેબ્રુઆરી 2017 મંગળવારના રોજ બપોરે 12 વાગ્યા સુધી અથવા તે પહેલાં પ્રસ્તુત કરે. જે લોકોને આ હરાજીમાં ખરીદવાની ઈચ્છા હોય, જે ખાનગી ચેનલોને, એ પોતાના દસ્તાવેજો અને ડિમાન્ડ ડ્રાફ્ટ છે એ 14 તારીખે 12 વાગ્યા સુધીમાં ઓનલાઈન રજૂ કરે. અને વધુ જાણકારી માટે કૃપા કરી અમારી વેબસાઇટ જુઓ http://www.ddindia.government.in આની ઉપર સંપર્ક કરી શકાય છે. તો આ થઈ ઓનલાઈન હરાજી માટેની સૂચના, જે ઈ કમ્યુનિકેશનનો એક પ્રકાર છે. આવા ઘણા બધા ઉદાહરણ તમારી ટેક્સ્ટબુકમાં અને નવનીતમાં આપેલા છે, જે તમે વાંચી લેશો. અને આપણે માઇક્રોસોફ્ટ ટીમ્સમાં 6ઠ્ઠો પાઠ શરૂ કર્યો છે, એટલે હવે યુટ્યુબમાં પણ આપણે એના જ વિડીયો મૂકીશું. અહીંયા 5મો પાઠ પૂર્ણ થાય છે.